તો કેમ છો મિત્રો? આજે હું આવ્યો તો માણાબા મારા ગામડે. તો આમ જુઓ આ બધો નજારો. તો હું આવ્યો તો માણાબા અને અત્યારે તો બધા ખેતર ભેલાઈ ગયા હે. મે મહિનો આ લહેર્યો એટલે આજ है 6 मई 2026 यानी कि 5वो महीनो. ठीक है, 6/5/2026. તો હું અહીંયા આવ્યો હતો તલાટી કને. મારે કામ હતું. મારે જે મારા આધાર કાર્ડની ડેટ છે એને ચેન્જ કરાવવા માટે મારે જોતો તો જન્મ તારીખનો દાખલો, બર્થડે સર્ટિફિકેટ, બર્થડે સર્ટિફિકેટ જોતું હતું. તો એ મારે જે તલાટી કને જે ચોપડો હોય એ ચોપડામાં મારું નામ હતું નહીં, અને મારી બેનનું પણ મારે જોતું હતું બર્થડે સર્ટિફિકેટ. મારી બેનનું પણ જે દાખલો હોય જન્મ તારીખનો દાખલો એ જોતો હતો, મારો એ જોતો હતો, તો એ પણ મળ્યો નહીં. એટલે હવે અહીંયા આવ્યો તો. આજે કાલ સુનિલભાઈના લગ્ન છે. તો હા, મેં તમે અહીંયા જો અહીંયા ઘર છે સુનિલભાઈનું, અને કાલે સુનિલભાઈના લગ્ન. એટલે હું કીધું આજે હું ભેગો થતો આવું અને મારા દાખલાનું જો થાય તો કરતો આવું. એટલે હું મારા દાખલાનું કરવા આવ્યો હતો અને ભેગો થઈ ગયો. અને હવે હું અહીંયા ઊભો બસ સ્ટેશને અને હવે જવાનું. આ જુઓ નજારો અત્યારે તમે જોઈ શકો છો શું નજારો છે. તો હાલો, અત્યારે હવે બપોર વાગ્યા છે. બપોરનો કેટલા વાગ્યા છે અહીંયા તમને દેખાડું. બરાબર, આ જુઓ અત્યારે વાગ્યા છે અહીંયા આ તમે જોઈ શકો છો 2:30 વાગવા આવ્યા છે. એટલે કે કેટલા વાગ્યા? 2:23. 2:23 થઈ છે. 2:23. તો 2:23 થઈ છે એટલે હવે 2:30 વાગે બસ આવશે ને પછી હું અહીંયાથી નીકળવાનો હું. સામે અહીંયા ટ્રેક્ટર આવે હેર્યું, અને આ બાજુ તમે સામે જોઈ શકો છો દુકાન છે ને આ બધો માણાબાનો વગડો. તો હાલો આપણે મળીએ આગળના વિડીયોમાં. આમાં ડોક્યુમેન્ટ હતા પણ ડોક્યુમેન્ટનું હવે કામ થયું નહીં. જન્મ તારીખનો દાખલો મળ્યો નહીં, મારી બેનનો ના મળ્યો ને મારો ના મળ્યો. તો મારું થયું નહીં કામ, એટલે મારે હવે જવું પડશે રાપર. ક્યાં કને? વકીલ કને, ત્યારે થાય. તો અમે ટ્રેક્ટર આવે છે. તો હાલો આપણે મળીએ બીજા વિડીયોમાં. તો જો આ ટ્રેક્ટર જાય હેર્યું અહીંયા, અને હવે હું અહીંયા તો હવે હું નીકળવાનું હું. બસ આવે 2:30 વાગે બસ આવે છે ને 3 વાગે એમ કે 2:30 વાગે ગામમાં પાછી વળશે. ગામમાં જેવી પાછી વળશે એવું હું ચડી જઈશ. મારે ઉતરવાનું ચિત્રોડથી પછી હું જવાનું હું વરસામેડી અંજાર. અને મારા બાપાની તબિયત અત્યારે ખરાબ છે. અત્યારે એ દવા લીધી છે અને બીજો એમ કાંક બીજી વખત શ્વાસની તકલીફ પડી હતી. અને હું આ ભાઈ કંપનીમાં લાગવા હતું ડોક્યુમેન્ટના ફાંફા મારું રહ્યો, અને મારે હજી સુધી કાંઈ કામ થયું નથી. હું ભણ્યા પછી તો 4 વર્ષ મેં 6 મહિના કામ કર્યું હતું, ને પછી 6 મહિના કામ કર્યું હતું, પછી મને ફાવ્યું નહીં એટલે મેં હાવ મેળ દીધું હતું. શું વિચારમાં આવી ગયો તો એવામાં મન નહોતું થતું. હજી ક્યારેક મન નહીં થતું કામ કરવાનું, પણ તોય આપણે હવે જઈને કામ કરીશ. અને બાકી તો અહીંયા હું અત્યારે મને મારા ઘરે જવાનું મન થતું હતું, પણ હું તોય ગયો નથી. કેમ કે હવે હું અહીંયા એકલા ઘરે જેમ તેમ તોડફોડવાળું ઘર થઈ ગયું છે. ઘરે બનાવવું હોય એના માટે લોન બોન કરાવશું, અને પછી નિરાંતે લગ્ન બગન કરશું થશે તો. ને પછી તો હવે શું થાય કયો? જિંદગીનું કાંઈ ઠેકાણું નથી. એટલે હું અત્યારે અહીંયા તો હાલો હવે આપણે બસની વાટ જોઈ પછી જઈ. બાકી તો આ વગડો આપણો તમે જોઈ શકો. હાલો આપણે મળીએ બીજા વિડીયોમાં, કદાચ બનાવ્યું તો. બાકી તો હું હવે આગળ વિડીયો નહીં બનાવું લગભગ. ભલે તો મળીએ આપણે બીજા વિડીયોમાં. બાય બાય, તાતા.